A few moments later. હેલો એન્ડ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? સરસ મજાની સવાર થઈ ગઈ છે અને વાગ્યા છે ગયાલમાં 9:30. આપણે તૈયાર થઈને નીચે આવી ગયા છીએ. જવું છે? ક્યાં જવું છે? ઘરે રહેવું નહીં? રહેવું નહીં? રહેવું એટલે રહી જાઓ કે યાર ઢોસા બનાવવાના યાર વાયદો કર્યો તો તે. મમ્મી ગુડ મોર્નિંગ. ચાલો તા આવજો, ટાટા. ચાલો બેન જાય છે એટલે મમ્મી બહાર ઊભી છે ટાટા કરવા. પપ્પા તો કામ છે એટલે બજાર જઈએ છીએ અને મળીએ પછી. કે ગાડી મારે ચલાવવાની હોય એટલે બ્લોગ સરખી રીતે ફાવતું નથી મને ઉતારતો, એટલે જેટલું ઉતારે એટલું આપણે ઉતારીએ છીએ. મિત્રો હાલ હવે બજાર જઈને આવ્યા છીએ. પપ્પા અને હું બજાર ગયા હતા. બજાર જઈને રિટર્ન આવ્યા. હવે ઘરે જઈને જોઈએ શું બનાવ્યું છે મમ્મીએ ખાવાનું. ગરમી કેટલી વધી ગઈ છે મિત્રો, જોઈ શકો છો. અત્યારે ગરમી વધી ગઈ છે. આપણી રામ પ્યારી અને સરખી કરાવીને આપણે ચાલુ કરવાનું છે જીમ. તો તમે જોતા રહેજો. આને બી આપણે કંઈક સારું એવું કરીશું, રિક્રિએશન જેવું. जिम चालू करवाना भी है टाइम ना. जिम 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 कब जा रहा है जिम, कब जा रहा है जिम, ऐसा हो गया है इसलिए अब जाएंगे जिम. हाय मम्मी, તમારો શું છે? પટ્ટા વટાણા ટામેટા. મારા માટે શું? મગ મગ લાવે. પગ સાચી વાત છે. આપણે જે મગ ખાતા જે દોડતા છે આપણે લઈને જઈએ છીએ કાકાના ઘરે. મારા મેરેજના ફોટોઝ ને એવું આવ્યું છે તો બધા સાથે મળીને જોઈએ. અને મમ્મી પપ્પા ગયા છે કાકાના ત્યાં. હું હવે ઘર લોક કરીને જઉં છું, કારણ કે મારા ટીવીમાં ઓપન થઈ નહીં. તો જોઈએ કાકાના ત્યાં ઓપન થાય તો ફોટોઝ જોઈએ બધા ભેગા મળીને. મમ્મી તો આગળ જઈ રહી છે, હું જવું પાછળ પાછળ ઘર બંધ કરીને તડકામાં. તડકામાં જવું કાઠું પડી જાય છે. ભાઈ ગરમી આવી ગઈ, ઉનાળો આવી ગયો છે ભાઈ. આખા ટાઈમ થોડું ચાલુ કાઠું પડી જાય છે. માથે છે ઉડી તડકો લાગે રે. કાકાના ઘરે આવી ગયા. હું આવ્યું. હેલો હેલો કે હેલો હેલો. શું કરતો હતો તું? શું કરતો હતો? ફોટો પાડો, ફોટો પાડો. કેમેરાથી ફોટો પાડો. ગાડી હે? મને તો લાગે કેમેરો હે. ફોટો પાડો, ફોટો પાડો. હે ફોટો પાડો, ફોટો પાડો. ફોટો પાડો, ફોટો પાડો. પડી ગયો. હાય ગનુ, હાઉ આર યુ? હાય, ગુડ મોર્નિંગ. એટલે ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન. જમવાનું ચાલે? હેલો, જમવા જમી લો. અમારું તો યાર વહી ગઈ સી જૂઠી કહાની. બાફેલા મગ, સલાડ, એ જ ખાવાનું. મસાલો ક્યાં છે? આપણો ફેવરેટ મસાલો કમ્પ્લીટ. અહીંયા મસાલો નાખે એવું બને. આ બધું બ્લોગમાં આવશે આવું બધું. ખુશીનો ઠીકાનો ના રહ્યો પણ તકલીફ થઈ ગઈ. આ તો બાય કરવાનું. ઓપન કરજે, ઓપન કરજે. ફોટોસ, ઓહો બાય ગેલેરી. અલે કઈ રીતે આવું થયું? ઓહો મિત્રો, ફોટોસ ખુલી ગયા પણ કઈ ખોટા પડી છે. હવે શું કરીશું? પેલામાં જો ફોટો ગેલેરીમાં જતો મીડિયા પ્લેયરમાં ઓપન કરો. આજે તો ફોટો ખુલશે, લગ્નના નહીં ખુલે તો જઈશમાંથી થઈ જાય. ફોટો ગેલેરી ફરીથી અનઇન્સ્ટોલ કરી દે ને અને જદ્દોજહેદમાંથી એ ફોટા ખુલશે કે નહીં ખુલે? હે બોલો, ફોટા ખુલશે કે નહીં ખુલે? આપણા ખુલશે ખુલશે ખુલશે. હા કે હા હા
આશા અમર છે. આશા અમર છે. આપણે બધા તો ઉત્સાહી છે પણ આપણા બધા કરતા વધારે ઉત્સાહી છે નહીં ને? ફોટા જોવા હતા? ફોટા જોવા? હું નાચીશ મારું નાચવાનું કે ઉત્સાહી જુગાડ કર્યો ખરી અમે લોકોએ આપણે ઓપન કરીએ હવે ચાલો ઓપન કરીએ ઓપન કરો ને બોલો ખુલી જાય તો હારી ખુલી ગયા ફાઇનલી ખુલી ગયા ફોટા ભાઈ આટલી બધી મહેનત ના પછી ચાલો જો ફોટા આવી ગયા મેરેજ ના ફોટા મિત્રો ચાલુ થઈ ગયા જા બોલો મેરેજ ખુલી ગયા ફોટા ખુલી ગયા જા ગાઈસ આપણે મેગી બનાવી રહ્યા છીએ મસ્ત કાકાના ઘરે મેગી અમારી ગટ્ટુ ખાશે મેગી તું મેગી ખાય મેગી તૈયાર થઈ ગઈ છે આપણી પેલું તૈયાર થાય છે થોડી વાર એને બનવા દઈશું આપણે આજ તો માસ્ટર છે ભાવિક રાઠોડ આવી ગયા છે મેદાનમાં મેગી બનાવવા હા આપણે મેગીની પરીક્ષા આજે અમારા કન્ટેસ્ટન્ટ રાહ જોઈને બેઠા બધા જો ભૂખ્યા શેરની જેમ નહીં હવે મેગી આવી ગઈ છે વેડ ભાઈ ભાવિક રાઠોડ આ બધાને ગમી રિવ્યુ આપી દો મિત્રો જોરદાર અમે રિવ્યુ આપી દો કેવી બની કહો તો ખરી સારી બની સારી બની ને રસોઈયામાં અમને બેને બોલાવજો અમે આવી જઈશું ઓનલી મેગી બનાવીશું આજનો બ્લોગ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ આજનો બ્લોગ આપણો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય ટાટા ગુડ નાઇટ બાય